ભાઈ નો ગ્રુપ છે ને અલગ અલગ હતો એટલે એમાં કઈ મેળ ના આવ્યું ને અમારી ગેંગ છે ને અલગ હોય. તો હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં. તો પહેલા તો બધા મિત્રોને જય શ્રી રામ. અવારના હાલો, આજ આપણે છે ને આપણા ગામમાં મતલબમાં સમૂહ લગ્ન છે, બરાબર. તો આપણે બધાને આજ સમૂહ લગ્નમાં જવાનું છે અને જોઈએ છે કેવું ડેકોરેશન છે કેવું નહીં. આપણે જમણવારમાં મતલબમાં જવાનું થાય, કેમ કે જમણવારમાં છે ને આપણે થોડું ઘણું યોગદાન દેવું પડે મતલબમાં, એટલા માટે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, એન્ડ સુધી મતલબ વિડીયો પૂરો જોજો, બહુ મજા આવી તમને. કેમ કે હજી તો શરૂઆત છે મતલબમાં. સવારના કેટલા વાગ્યા છે? 9:15 થયા છે. અત્યારે આપણે આગળ તૈયાર થઈ નાહી ધોઈને પછી જવાનું છે સમૂહ લગ્નમાં. થોડાક મતલબ માંડવે આમ તેમ આટા મારવા જાવ, કેમ કે ઘર જેવું છે એટલે જવું જ પડીએ. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં તમે એન્ડ સુધી બનાવી લેજો, બહુ મજા આવી તમને. ચાલો તો હવે આગળ મળ્યા તમને. આપણે હસુભાઈની મુલાકાત લેવા જવાની છે આજે. તો મિત્રો છે ને આપણે અત્યારે નાહી ધોઈને મતલબમાં તૈયાર થઈ ગયા છે. તો આપણે છે ને અત્યારે સમૂહ લગ્નમાં જવાનું છે, બરાબર. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો, બહુ મજા આવે તમને. ચાલો તો આગળ મળાવે તમને. મિત્રો તો ફાઇનલી છે ને આપણે અત્યારે સમૂહ લગ્ન પૂરી ગયા, બરાબર. સમૂહ લગ્નનો માહોલ આપણે જોવા જવાનો છે. તો હાલો તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. હું તમને હવે બતાવું સમૂહ લગ્નના માંડવા અમારા ગામમાં ડેકોરેશન. તમે જો ખાલી આ જુઓ, આ છે આપણું ડેકોરેશન જમણવારનું. આપણે અંદર જઈએ ત્યાં સુધી વિડીયોમાં તમે એન્ડ સુધી બનાવો. હાલો. આ સમૂહ લગ્ન થઈ આપણી 5 મુદ્દાની ક્રાંતિ સર્જાય છે. આર્થિક, સામાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક અને રાજકીય. આર્થિક ક્ષેત્રે એટલે માત્ર 5-10 હજાર રૂપિયામાં દીકરા દીકરીના લગ્ન થઈ જાય છે. જે ઘરે આપણે કદાચ કરતા આવીશું તો 2-3 લાખ રૂપિયાનો ખર્ચ થાય, કારણ કે સૂર્યવંશી તો છીએ. એટલો બધો માતબાર ખર્ચ કરવા માટે આપણે જમીન વેચવી પડશે, ઘરેણા વેચવા પડતા, કોઈ ચક્રવર્તી વ્યાજે પૈસા લઈને આપણે અનેક રીતે ખોવાર થયા હતા. એમાંથી હવે આપણે બચી ગયા છે. આર્થિક, સામાજિક ક્ષેત્રે ગામડે હાર્દિકભાઈ બધા જો દીધે રાખે છે. જમણવાર છે ચાલુ, બધા ખાધે રાખે ભૂખા છે ને બપોર થઈ જાય એટલે કાંઈ વાંધો નહીં, વિડીયોમાં તમે એમ બધી બનાવી દેશો. બાકી તો આગળ આપણા અજયભાઈ છે છોકરા. કાં જોઈ ટેણી લે એ છોકરો ખોટો. કરી સેવા કરી.
બસ એટલું જ ઘણું એટલે એ નતું ખાવાનું વાંધો નહીં થોડું ખાઈ જાય ખોટું નહીં બોલા શાક ખાઈ નંબર છે એ ઓલું જે બટેટા નહીં દેતો નાખ દે વાંધો નહીં ખાઈ નાખી છે બટકા જ ખાવાનું છે બટકા ખાઈને તો મોટા છે કેમ લાગ્યું થઈ જા મેં બહુ મહેનત કરી મારે ખાવા જો હે ચટણી વાળા ભાઈ છે થોડીક બસ સેણા આપણી સમોસા બસ રાહુલ કોણ હતું આ ખોટું આડું આવ્યું જો ભાઈ હો હે કઈ હા તે વાંધો નહીં ખાઈ નથી પછી આવું લઈ જામ પાછું હું અત્યારે જમાડી ઉમાડીને બધી નેવરું થઈ જાય આપણે મતલબ પૂરો થઈ ગયો થાકી ગયા આપણે બરોબર આવી ગયા જો અહીંયા જમવામાં શું છે જો દાળ છે શાક છે જ્યાં પણ શું છે ભાત નથી લાવ્યો રોટલી છે રોટલીને બટકા ભાગમાં આવ્યા આ બધાને આપણે ફેવરેટ આપણા ભાગમાં જ બટકા આવ્યા બાકી આ બધા જમવાવાળા છે જો ભૈજું નથી દેવું છે કાંઈ વાંધો નહીં વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો હજી તો આપણે સાચું રખડવાનું બાકી છે આપણે અશ્વિનભાઈ આપણે કીધું નથી કે જમવા હાલો એમ અશ્વિનભાઈ એકલા જમે જ જોવા એમાં એવું છે કે અમારો ગુફો ને આ ભાઈનો ગુફો છે ને અલગ અલગ હતો એટલે એમાં કઈ મેળ ના આવ્યું ને અમારી ગેંગ છે ને અલગ હોય મેળ ન આવે તમે છે ને ગુફામાં ઊભામાં હતા અમે છે ને બધું દેવામાં હતા એટલે મેળ ન આવે ને કાંઈ તો લીધું છે આ ભાઈ પણ મારી વાત ને જ જોઈ એ ખોટી વાત છે એકદમ મારી પાસે આવ્યા નથી સવારની વાત છે આ ભાઈ તમને જોજો તમને કઈ દેખાય તો મને કહેજો આ એ પહેલી વખત હોય ને આ છે ને મળવા આવ્યો નહીં પણ એના મોબાઈલમાં મેં વિચારીશ કામ જ એટલું છે કઈ ફ્રી ખવાતું જ નથી ને ફોન વગર ફોન આવે પેલા તો અહીંયા શું કહેવાય કે સ્વયંસેવક વાહ વીર માંધાતા લોગા લાગી જાવ પણ નામ એવું છે આ લોકોની ગેંગ આ જો ગેંગ આ બધી ચાપ છે આ જો આયે તો ભાઈ આ લીલેશભાઈ અનિલભાઈ વાહ હજી આગળ છે આપણે તો ભાત નથી ખાવાનું એટલે કઈ ઘટે નહીં હો ભાત આપ્યું નહીં આને તું લેવા જતો તારી મારી વાત તમારો ઓલો 1 મિલિયનમાં વિડીયો જો ને તમારો એની લીધે તમને ભાત કોઈ આપતું નથી બરાબર એ વાત તમારી સાચી છે 1 મિલિયન ની 4 મિલિયન 4 મિલિયન થઈ ગયું બીજો છે સોરી હવે તો તમે બ્લોગમાં બને રહો આ ભાઈ ના મારા નહીં નહીં એના બ્લોગમાં બના રહેજો બધી ભેગું જ છે અજયભાઈ આપણે યારે છે તમને ઇન્ટ્રો કરવાનું તો ભૂલાઈ ગયું આપણે અજયભાઈ સામું જોઉં તો હા અજયભાઈ રવિ કામળિયા ભાઈ છે ને અજય કામળિયા બરાબર આ ભાઈ આપણે શું કહેવા માંગે ભાઈ શું છે વિપુલ બ્લોગ 0 મારી ચેનલનું નામ છે કરવું હોય તો કરો નકર શું મારો ભાઈ હા તો વાંધો નહીં એટલે જ તમને કોઈ ભાત આપ્યું નથી બરાબર તમારે ખાઈ લે શાંતિથી નહીં કરવાનું નથી આ ફોજી સાહેબ કી કેસ આપણે જો ફાલતુ વાત સાંભળતા નહીં વિજય ક્યાં છે વિજય ખાવા બેઠું ખાઈને ઘેર વહી ગયો કાંઈ વાંધો નહીં વિડીયોમાં તમે બના રહ્યો એક ભાઈ બકબક કરે જો ભાઈ બે જો ડટાઈ ગયો અશ્વિનભાઈની મુલાકાત લઈ લીધી ને હવે ઘેરે જાય હા જો વરરાજો ને બધા વિભાગ અહીંયા આપણે નીકળવાનું છે ઘેરે અત્યારે મિત્રો તો આપણે છે ને અત્યારે મતલબ ઘેરે આરામ બારામ કરી લીધો એટલે અત્યારે છે ને ઘેર તરફ જવું મતલબમાં આપણે દીનાની ત્યાં જવાનું છે ત્યાં મતલબ લગ્ન લીધા માંડવે આપણે આટો બાટો મારી આવીએ ચાલો ક્યાંય વાંધો નહીં વિડીયોમાં તમે બના રહેજો તો વિડીયો સ્કીપ બીપ કરતા નહીં જોવો પૂરો વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કર્યો તો કરી નાખજો ચાલો આગળ મેળા હવે
કિસ્સો પીડી ટાઈમે જ નથી મૂકવાનો પહેરીને હાલતા ગમે ને જવાનું ફાઇનલી મિત્રો છે ને આપણે અત્યારે મતલબ જાનું ને આપણે માંડવેથી એટલે અત્યારે વહી આવ્યા છે. તો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે એટલે છે ને અત્યારે વિડીયો આપણે અહીંયા એન્ડ કરવાનું વિચારીએ છીએ. તો કાંઈ વાંધો નહીં, મેળા આગલા વ્લોગમાં મતલબ થોડીક વાર લાગી, કંઈ નક્કી નહીં કંઈ આવે. ચાલો કાંઈ વાંધો નહીં, ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી રામ.